નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા માટે આપણે મોસ્ટ એમપી પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં પાર્ટ 4માં આજે આપણે 2019માં જે પટાવાળાનું પેપર લેવાયેલું હતું તેમાંથી 50 પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. વોટ્સઅપ ઉપર ટ્યુડની પરીક્ષા માટે એક અલગથી ગ્રુપ બનાવવામાં આવેલું છે અને આ ગ્રુપમાં ડેઇલી ક્વિઝ મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, લોકસભાના સભ્ય થવા માટેની ઉંમર જણાવો. તો લોકસભાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી ઉંમર છે તે 25 વર્ષ હોવી જોઈએ અને રાજ્યસભાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી ઉંમર છે તે 30 વર્ષ હોવી જોઈએ. પ્રશ્ન નંબર 2, તમાકુમાં કયું તત્વ રહેલું હોય છે? તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્વ રહેલું હોય છે. પ્રશ્ન નંબર 3, સરદાર પટેલને સરદારનું બિરુદ કયા આંદોલન વખતે મળ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલને સરદારનું બિરુદ મળેલું હતું. બારડોલી ખાતે સરદાર પટેલની યાદમાં સરદાર સ્વરાજ આશ્રમ પણ બનાવવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 4, સબરીમાલા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં આવેલું છે. આ પરીક્ષા છે તે 2019માં લેવાયેલી હતી અને 2019માં જ્યારે પરીક્ષા લેવાયેલી હતી ત્યારે આ સબરીમાલા મંદિર છે તે સ્ત્રીઓના પ્રવેશને લઈને ચર્ચામાં હતું. એટલા માટે આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે તે 2019ની પરીક્ષામાં પૂછાયેલો હતો. પ્રશ્ન નંબર 5, સિદ્દીઓનું પ્રખ્યાત નૃત્ય કયું છે? સિદ્દીઓનું પ્રખ્યાત નૃત્ય કયું છે? તો ધમાલ નૃત્ય છે તે સિદ્દીઓનું પ્રખ્યાત નૃત્ય છે. પ્રશ્ન નંબર 6, ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો? તો ઇન્કલાબ જિંદાબાદનો નારો છે તે ભગતસિંહે આપેલો હતો. આ સિવાય ચલો દિલ્હીનો નારો છે તે સુભાષચંદ્ર બોઝે આપેલો હતો. કરેંગે યા મરેંગે નો નારો છે તે મહાત્મા ગાંધીજીએ આપેલો હતો. તો અલગ અલગ વ્યક્તિઓ છે તેમના જે ફેમસ કોટ છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 7, એકતા દિવસ કયા મહાનુભાવની યાદમાં ઉજવવામાં આવે છે? તો એકતા દિવસ છે તે સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં ઉજવવામાં આવે છે. એકતા દિવસ છે તે 31 ઓક્ટોબરના રોજ હોય છે અને 31 ઓક્ટોબર છે તે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. આ સિવાય 31 ઓક્ટોબર છે તે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની મૃત્યુતિથિ પણ છે. પ્રશ્ન નંબર 8, લીંબુમાં કયો એસિડ આવેલો હોય છે? તો લીંબુમાં સાઇટ્રિક નામનો એસિડ આવેલો હોય છે. પ્રશ્ન નંબર 9, લંબાઈનો સૌથી મોટો એકમ કયો ગણાય છે? તો પ્રકાશ વર્ષ છે એ લંબાઈનો સૌથી મોટો એકમ ગણાય છે. 29 ઓગસ્ટના રોજ દર વર્ષે રાષ્ટ્રીય ખેલ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો 29 ઓગસ્ટ છે તે આપણા હોકીના મહાન ખેલાડી હતા મેજર ધ્યાનચંદ, તેમનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં રમત જગત માટે જે પ્રખ્યાત એવોર્ડ આપવામાં આવે છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ, તે પણ તેમની યાદમાં જ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, સની ડેશ આત્મકથા કયા ક્રિકેટરની છે? તો આપણા ભૂતપૂર્વ ક્રિકેટર છે સુનિલ ગાવસ્કર, તેમની આત્મકથા છે તેમનું નામ છે સની ડેશ. તેઓ લિટલ માસ્ટરના નામથી જાણીતા હતા. ગઈ 2 તારીખે આસીસની પરીક્ષા હતી તેમાં સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં કેટલી સદીઓ ફટકારેલી છે તેમનો પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. તો તેમણે 34 સદીઓ ફટકારેલી હતી. પ્રશ્ન નંબર 12, ખજુરાહોના મંદિર કયા રાજ્યમાં આવેલા છે? તો ખજુરાહોના મંદિર છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. પ્રશ્ન નંબર 13, ગાંધીજીને રાષ્ટ્રપિતાની ઉપાધિ કોણે આપી હતી? તો ગાંધીજીને રાષ્ટ્રપિતાની ઉપાધિ છે તે સુભાષચંદ્ર બોઝે આપેલી હતી. રાષ્ટ્રપિતાની ઉપમા સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને આપેલી હતી. તાનારીરી સાથે કયું સ્થળ સંકળાયેલું છે? તો આપણા મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર છે તે તાનારીરી સાથે સંકળાયેલું છે. ત્યાં દર વર્ષે તાનારીરી સંગીત મહોત્સવ છે તેમનું આયોજન પણ કરવામાં આવે છે અને આ જે વડનગર છે તે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ છે. પ્રશ્ન નંબર 15, 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો 1857ના વિપ્લવની શરૂઆત છે તે મેરઠથી થયેલી હતી. પ્રશ્ન નંબર 16, મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મીરાબાઈ ચાનુ છે તેઓ વેઇટ લિફ્ટિંગમાં રમત સાથે સંકળાયેલા છે. તેમણે વેઇટ લિફ્ટિંગમાં ઓલિમ્પિક રમત છે તેમાં મેડલ પણ મળેલો હતો.
પ્રશ્ન નંબર 17, ગુજરાતના ચેરાપુંજી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો આપણે વલસાડ જિલ્લામાં જે કપરાડા આવેલું છે તે ગુજરાતના ચેરાપુંજી તરીકે જાણીતું છે. પારસીઓના કાશી તરીકે જાણીતું ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે? તો ઉદવાડા છે તે નવસારી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 19, ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કઈ તારીખથી કરી હતી? તો ગાંધીજીએ 12 માર્ચ 1930 થી દાંડીકૂચની શરૂઆત કરી હતી. અમદાવાદમાં સાબરમતી આશ્રમથી 12 માર્ચ 1930 ના રોજ દાંડીકૂચની શરૂઆત કરેલી હતી. 5 એપ્રિલ 1930 ના રોજ ગાંધીજી છે તે દાંડી મુકામે પહોંચ્યા હતા અને તેના પછીના દિવસે એટલે કે 6 એપ્રિલે ચપટી મીઠું ઉપાડી અને જે મીઠાનો કાયદો હતો તેમનો ભંગ કરેલો હતો. એટલે ક્યારે શરૂઆત કરેલી હતી, ક્યારે પૂર્ણ થઈ અને મીઠાના કાયદાનો ભંગ ક્યારે કરેલો હતો તે તારીખો વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. આ જ્યારે મીઠાના કાયદાનો ભંગ કરેલો હતો ત્યારે ગાંધીજીએ એક પ્રસિદ્ધ વાક્ય બોલેલું હતું કે આથી હું બ્રિટિશ સામ્રાજ્યના ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આવું વાક્ય છે તે ગાંધીજી તે વખતે બોલેલા હતા. પ્રશ્ન નંબર 20, અલ્હાબાદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવેલું છે. તો 2019માં આ નામ બદલવામાં આવેલું હતું. એટલે ત્યારે કરંટ અફેર્સનો પ્રશ્ન હતો અને પૂછાયેલો હતો. હાલમાં આપણે જે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ છે તેમનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર એવું કરવામાં આવેલું છે. તો આ પણ ચર્ચામાં હતું. તો એ પણ આવનારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે. પ્રશ્ન નંબર 21, વિઝડન ગ્રંથ કોની સાથે સંકળાયેલ છે? તો વિઝડન ગ્રંથ છે તે ક્રિકેટ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 22, અહીંયા એક સિરીઝ આપેલી છે 8, 14, 26, 50 અને 98. તો હવે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં કઈ રકમ આવશે? તો અહીંયા ખૂબ જ ઈઝી સિરીઝ છે તે આપેલી છે. જે રકમ છે તેમના ડબલ કરી અને તેમાંથી 2 બાદ કરવાનું છે. 8 ના ડબલ થાય 16, 16 માંથી 2 બાદ કરીએ એટલે 14, 14 28, 28 માંથી 2 બાદ કરીએ એટલે 26, 26 દુ 52, 52 માંથી 2 બાદ કરીએ એટલે 50, 50 દુ 100, 100 માંથી 2 બાદ કરીએ એટલે 98. તો હવે 98 ના ડબલ કરી અને તેમાંથી 2 બાદ કરવાના છે. તો 98 ના ડબલ થાય 196 અને 196 માંથી 2 બાદ કરીએ એટલે આપણો જવાબ આવે 194. પ્રશ્ન નંબર 23, અતડું શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો અતડું શબ્દ છે તેમનો વિરોધાર્થી શબ્દ છે મળતાવડું. પ્રશ્ન નંબર 24, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 4 ઘડીનો સમય એટલે 4 ઘડીનો સમય છે તે શબ્દ સમૂહ માટે આપણે કયો એક શબ્દ વાપરીએ છીએ? તો તેના માટે આપણે ચોઘડિયું શબ્દ વાપરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 2019ની જે હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા હતી તેમાં ગુજરાતી ગ્રામરમાંથી ખૂબ જ વધારે પ્રશ્નો પૂછાયેલા હતા. તેમાં ખાસ કરીને સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દ સમૂહ માટે એક શબ્દો, આ 4 ટોપિકમાંથી ખૂબ જ વધારે પડતા પ્રશ્નો પૂછાયેલા હતા. પ્રશ્ન નંબર 25, સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં આવેલ છે? તો સલીમ અલી પક્ષી અભયારણ્ય છે તે ગોવામાં આવેલું છે. ગોવા રાજ્યમાં આ સલીમ અલી પક્ષી અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન નંબર 26, સિરીઝ આપેલી છે 121, 144, 169, 196, 238. આ સિરીઝ આપેલી છે તેમાં ખોટી સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝ જોશો તો આપણે બધાને તરત ખ્યાલ આવી જશે. આ બધી સંખ્યાઓ છે તે કોઈ સંખ્યાનો વર્ગ છે. 121 છે તે 11 નો વર્ગ છે, 144 છે તે 12 નો વર્ગ છે, 169 છે તે 13 નો વર્ગ છે, 196 છે તે 14 નો વર્ગ છે. તો હવે પછી અહીંયા 15 નો વર્ગ આવવો જોઈએ. 15 નો વર્ગ થાય 225. એટલે અહીંયા 225 સંખ્યા આવી જોઈએ, તેની જગ્યાએ 238 છે. એટલે આ સંખ્યા છે તે ખોટી છે. પ્રશ્ન નંબર 27, રૂઢિપ્રયોગનો અર્થ આપો. કાન પકડવા. કાન પકડવા આ એક રૂઢિપ્રયોગ છે. તેમનો અર્થ શું થાય? તો તેનો અર્થ થાય છે ભૂલ કબૂલ્યું. એટલે આપણે કોઈ વખત જો આપણી ભૂલ થઈ હોય તો આપણે કાન પકડીએ છીએ. એનો મતલબ એવો કે આપણે ભૂલ છે એ કબૂલ કરી લીધેલી છે. પ્રશ્ન નંબર 28, યુરી ગાગરીન કોની સાથે સંકળાયેલ છે? તો યુરી ગાગરીન છે તેઓ વિશ્વના સૌ પ્રથમ અવકાશ યાત્રી હતા. એટલે તેઓ અવકાશ યાત્રા સાથે સંકળાયેલા છે. યુરી ગાગરીન છે તે વિશ્વના સૌ પ્રથમ અવકાશ યાત્રી હતા. તે જ રીતે આપણે ભારતના સૌ પ્રથમ અવકાશ યાત્રી છે તે રાકેશ શર્મા હતા. પ્રશ્ન નંબર 29, નાની વયે ટેસ્ટ ક્રિકેટનો કેપ્ટન બનનાર ખેલાડી કોણ હતો? તો આપણા ભૂતપૂર્વ ખેલાડી છે મનસુર અલી ખાન પટોડી. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે કેપ્ટન બનવાનો રેકોર્ડ ધરાવે છે. અહર્નિશ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો અહર્નિશ શબ્દ છે તેમનો સમાનાર્થી શબ્દ થાય છે નિરંતર. અહર્નિશ એનો મતલબ થાય નિરંતર અથવા તો સતત.
પ્રશ્ન નંબર 31, કયું શહેર બાંધણી માટે પ્રખ્યાત છે? તો જામનગર છે તે બાંધણી માટે પ્રખ્યાત છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ. તો ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ છે તેને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે, એટલે તેના માટે એક શબ્દ કલ્પવૃક્ષ એવો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 33, વિરુદ્ધાર્થી શબ્દ આપો. સંક્ષિપ્ત. સંક્ષિપ્ત એટલે શોર્ટમાં જે અથવા તો સમરી આપણે જેની બનાવેલી હોય તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. સંક્ષિપ્ત વિરુદ્ધાર્થી શબ્દ થાય છે વિસ્તૃત. પ્રશ્ન નંબર 34, ગણિતનો પ્રશ્ન છે. એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા 60 વધે તો તે સંખ્યા કઈ હોય? એટલે કોઈ એક સંખ્યા છે અને એ સંખ્યાના 60% કરવાના, તેમાંથી 60 બાદ કરીએ તો 60 વધે, તો તેનો જવાબ આવે છે 200. 200 ના 60% કરીએ એટલે 120 થાય. 6 દુ 12 એટલે 120 થાય, અને 120 માંથી 60 બાદ કરીએ એટલે જવાબ શું આવે? 60. એટલે આપણે જે વાક્યમાં જે ક્લુ આપેલી છે તે ક્લુ મળી જાય છે. કોઈ એક સંખ્યા, તો આ સંખ્યા 200 છે, એના 60% કરીએ એટલે 120 થાય. 120 માંથી 60 બાદ કરીએ એટલે 60 આવે, તો આપણો જવાબ થશે 200. પ્રશ્ન નંબર 35, એક લાઈનમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મા ક્રમે અને જમણી બાજુથી 14મા ક્રમે છે, તો હારમાં કેટલા વૃક્ષો હશે? તો અહીંયા વૃક્ષોની લાઈન આપેલી છે, તેમાં એક વૃક્ષ છે તે ડાબી બાજુથી 7મા ક્રમે છે. 1 2 3 4 5 6 ને 7, અને જમણી બાજુથી 14મા ક્રમે છે, એટલે જમણી બાજુથી આ 20 19 18 17 16 15 ને 14. તો આ વૃક્ષો છે તેમાં કુલ કેટલા વૃક્ષો છે? તો જમણી બાજુથી તેમનો 14મો ક્રમ છે અને ડાબી બાજુથી તેમનો ક્રમ છે તે 7મો ક્રમ છે. તો આ 14મો ક્રમ છે અને ડાબી બાજુ 7મો ક્રમ છે, તો આ બંનેની વચ્ચે કેટલા અંક આવે? તો આ 7 થાય, અને આ બાજુ 1 2 3 4 5 6 અને 7, 7 ને 14 થાય. તો 14, હવે વચ્ચે કેટલા આવે? તો કે 8 9 10 11 12 અને 13. એનો મતલબ વચ્ચે 6 આવે છે, તો 14 અને 6 કેટલા થાય? 20. એટલે તે લાઈનમાં કુલ કેટલા વૃક્ષો હશે? 20. ભારત તરફથી વનડે ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડી કોણ છે? તો ભારત તરફથી વનડે ક્રિકેટમાં હેટ્રિક લેનાર સૌપ્રથમ ખેલાડી છે તે ચેતન શર્મા છે. પ્રશ્ન નંબર 37, સાવધ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો સાવધ શબ્દ છે તેમનો વિરોધી શબ્દ થાય છે ગાફેલ. સર્વરી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. સર્વરી એટલે રાત્રિ, નિશા, રજની. તો સર્વરી શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે રાત્રિ. પ્રશ્ન નંબર 39, ચાદર જેટલી 16 તાણવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચાદર જેટલી 16 તાણવી રૂઢિપ્રયોગ આપેલો છે, તેમનો અર્થ શું થાય? ચાદર જેટલી 16 તાણવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે શક્તિ પ્રમાણે ખર્ચ કરવો, અથવા તો આપણી જેટલી આવક હોય તે પ્રમાણે ખર્ચ કરવો. તર્જુમો શબ્દનો અર્થ આપો. તર્જુમો શબ્દ છે તેનો અર્થ થાય છે ભાષાંતર. આપણે જે ટ્રાન્સલેશન કરીએ છીએ તેના માટે એક બીજો શબ્દ તર્જુમો એવો શબ્દનો પ્રયોગ થાય છે, તો તેનો અર્થ થાય છે ભાષાંતર. પ્રશ્ન નંબર 41, એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે અને પછી તે ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે અને છેલ્લે તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, તો તે પોતાના સ્થાનથી કેટલો દૂર હશે? કોઈ એક વ્યક્તિ છે તેણે કોઈ એક બિંદુથી ચાલવાનું શરૂ કરેલું છે. અહીંયા આપણે દિશાઓ લખી નાખીએ. ઉત્તર દિશા, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે પેલું વાક્ય આપણે વાંચીએ. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, એટલે આપણે નીચેની તરફ જવાનું છે. દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે, બરાબર. પછી તે ડાબે વળીને 2 કિલોમીટર ચાલે છે. પછી આ દક્ષિણ દિશા તરફ ચાલતો એટલે એની ડાબી બાજુ આ થાય, તો એ વ્યક્તિ ડાબે વળી અને 2 કિલોમીટર ચાલે છે. અને પછી તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર, એટલે પાછો તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, તો તે પોતાના સ્થાનથી કેટલો દૂર છે? તો દક્ષિણ દિશામાં જે 5 કિલોમીટર ચાલ્યો હતો એટલું તો પાછું ઉત્તરમાં ચાલી ગયો, એટલે આ અંતર તો ગણવાનું નથી. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો આ 2 થાય, બરાબર. તો એ વ્યક્તિ પોતાના મૂળ સ્થાનથી 2 કિલોમીટર દૂર હશે. સાપના ઘરે પરોણો સાપ કહેવતનો અર્થ આપો.
સાપના ઘરે પરોણો સાપ એનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિ છે તેમને સાથે કોઈ સમાન સ્વભાવ અથવા તો ગુણ ધરાવતો વ્યક્તિ છે તે ભેગો થાય અથવા તો એક સમાન ગુણ ધરાવતા વ્યક્તિઓ ભેગા થાય એનો મેળાપ થાય ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે, સાપના ઘરે પરોણો સાપ. પ્રશ્ન નંબર 43, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ. તો બાળકો તરફ આપણે વહાલ કરતા હોય તે શબ્દ સમૂહ માટે આપણે કયો શબ્દ આપીએ છીએ? તેના માટે શબ્દ વપરાય છે વાત્સલ્ય. પ્રશ્ન નંબર 44, વિરુદ્ધાર્થી શબ્દ આપો. પ્રશસ્તિ. પ્રશસ્તિ એટલે પ્રશંસા. પ્રશંસાનો વિરોધી શબ્દ આપો છો તો પ્રશંસાનો વિરોધી શબ્દ થાય છે નિંદા. પ્રશ્ન નંબર 45, સૂર્યગ્રહણ માટે સાચું શું છે? એટલે કે સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો સૂર્યગ્રહણ થાય તેના માટેની એક શરત છે, જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. એટલે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આ સૂર્ય હોય અને આ પૃથ્વી છે, સૂર્ય અને પૃથ્વી, તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. કારણ કે ચંદ્ર વચ્ચે આવી જાય એટલે સૂર્યનો પડછાયો છે તે પૃથ્વી સુધી પહોંચી શકતો નથી, એટલે સૂર્યનો જેટલો ભાગ છે તે કાળો દેખાય છે અથવા તો ઝાંખો દેખાય છે. એટલે આ સૂર્યગ્રહણ છે ત્યાં આ કન્ડિશન હોવી જોઈએ જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પ્રશ્ન નંબર 46, કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો કોઠે પડવું એનો મતલબ થાય છે માફક આવવું. પ્રશ્ન નંબર 47, વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવતો. વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે કે આકાશ, આભ, નભ. આ બધા જ વ્યોમ શબ્દ છે તેમના સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન નંબર 48, ભારતીય મહિલા ક્રિકેટ T20 ટીમના કેપ્ટન તરીકે કોની પસંદગી થઈ છે? એટલે 2019માં આ પેપર લેવાયેલું હતું ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે તેમના T20 ટીમના કેપ્ટન તરીકે કોની પસંદગી થઈ હતી? ત્યારે હરમનપ્રીત કૌર છે તેમની મહિલા ક્રિકેટ T20 ટીમના કેપ્ટન તરીકે પસંદગી થયેલી હતી. પ્રશ્ન નંબર 49, કોઈ રકમનું ચક્રવૃદ્ધિ વ્યાજે 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 80 થાય તો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે 80 થાય છે તો બીજા વર્ષે આ વ્યાજ તો થાય જ, વધારાનું વ્યાજનું પણ વ્યાજ 10% લેખે થાય. એટલે 80 છે એના 10% લેખે બીજું વ્યાજ થાય એટલે એ કેટલું થાય? 8. એટલે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે 8 + 80 એટલે 88 રૂપિયા થાય. પ્રથમ વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ બંને સરખું હોય છે. બીજા વર્ષે વ્યાજ છે તેમનું પણ વ્યાજ ગણાય છે. એટલે પ્રથમ વર્ષનું વ્યાજ હતું 80 અને બીજા વર્ષે આ વ્યાજ તો થાય જ પ્લસ આ વ્યાજનું પણ વ્યાજ ગણાય છે એટલે 80નું 10% લેખે વ્યાજ પણ ગણવાનું છે. તો 80નું 10% લેખે વ્યાજ 8 થાય અને મૂળ રકમનું વ્યાજ છે તે 80 થાય એટલે કુલ વ્યાજ છે તે 88 થાય. છેલ્લો અને 50મો પ્રશ્ન, કેફિયત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો કેફિયત શબ્દ છે તેમનો સમાનાર્થી શબ્દ છે હકીકત. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન સિરીઝમાં પાર્ટ 4માં આજે આપણે 2019માં જે પટાવાળાની પરીક્ષા લેવાયેલી હતી તેમાંથી 50 પ્રશ્નો પસંદ કરેલા હતા. આ બધા જ પ્રશ્નો જોશો તો આપણે ખ્યાલ આવશે કે આ 2019 પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણમાંથી ખૂબ જ વધારે પ્રશ્નો પૂછાયેલા હતા. તેમાં પણ સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ 4 ટોપિક છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પૂછાયેલા હતા. તો આ વિડીયો લેક્ચર ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો છે તે પટાવાળાની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.